સુરતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના નેતૃત્વમાં શિક્ષકોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરવાના નિયમ સામે શિક્ષકોએ ભારે વિરોધ પ્રદર્શન કરીને ન્યાયની માંગ કરી છે। રાજ્યના લાખો શિક્ષકોના હિત અને ભવિષ્ય સાથે જોડાયેલા એક અત્યંત મહત્વના મુદ્દે ડાયમંડ સિટી સુરતમાં શૈક્ષણિક આલમમાં ભારે ભડકો જોવા મળી રહ્યો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના બેનર હેઠળ આજે સુરત ખાતે મોટી સંખ્યામાં શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। સરકાર દ્વારા જૂના શિક્ષકો પર થોપવામાં આવેલા પરીક્ષાના કાયદા સામે શિક્ષકોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। સમગ્ર વિવાદની વિગત એવી છે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એટલે કે NCTE દ્વારા 23 ઓગસ્ટ 2010 રોજ એક જાહેરનામું બહાર પાડીને શિક્ષક પાત્રતા પરીક્ષા એટલે કે ટેટ ફરજિયાત કરવામાં આવી હતી। આ નિયમને લઈને હવે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની માંગ છે કે જે શિક્ષકોની ભરતી વર્ષ 2010 પહેલા થઈ ચૂકી છે તેવા તમામ શિક્ષકોને કાયદાકીય અને નીતિગત સંરક્ષણ પ્રદાન કરવામાં આવે અને તેમના માટે આ પરીક્ષા રદ કરવામાં આવે। વિરોધ કરી રહેલા શિક્ષકોનું સ્પષ્ટ કહેવું છે કે વર્ષ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોની નિમણૂક તે સમયે અમલમાં રહેલા સરકારી નિયમો, ભરતી પ્રક્રિયા અને પાત્રતાના ધોરણો અનુસાર જ સંપૂર્ણ કાયદેસર અને માન્ય રીતે કરવામાં આવી હતી। હવે આટલા વર્ષોની સેવા બાદ અચાનક તેમના પર ટેટ પરીક્ષા પાસ કરવાનું દબાણ લાવવું તે પાયામાંથી જ અન્યાય કરતા છે। આ કાયદાના કારણે સુરત સહિત સમગ્ર રાજ્યના લાખો શિક્ષકોને સીધી અને માઠી અસર થવા જઈ રહી છે। શિક્ષણ સંઘના આગેવાનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ નવા કાયદાથી છેલ્લા 15 થી 20 વર્ષ જેટલા લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રે પોતાની અમૂલ્ય સેવાઓ આપતા સિનિયર શિક્ષકોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે। જે શિક્ષકો છેલ્લા 2 દાયકાથી શાળામાં બાળકોનું ભવિષ્ય ઘડી રહ્યા છે તેમને હવે આ ઉંમરે આવી પરીક્ષાઓ આપવા માટે મજબૂર કરવા તે વ્યાજબી નથી। આથી જ લાંબા સમયથી સેવા આપતા શિક્ષકો સાથે અન્યાય ન થાય તે માટે આ લડત શરૂ કરવામાં આવી છે। સુરતમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં શિક્ષકોએ હાથમાં પ્લે કાર્ડ અને બેનરો રાખીને ટેટ પરીક્ષા રદ કરોના જોરદાર નારા લગાવ્યા હતા। મહાસંઘની સરકાર પાસે પૂરજોશ માંગ છે કે જૂના શિક્ષકોની સિનિયોરિટી અને કાયદેસરતાને ધ્યાનમાં રાખીને આ કાયદો તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે। જો સરકાર દ્વારા આ બાબતે સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ શૈક્ષણિક આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે।